માં હોય ને માં, એને આશા મોટી હોય, પણ જેને 3-4 મહિના પેટો થાંભશે, હવે એને ખબર નથી ભગવાન મને દીકરો દેવાનો છે કે દીકરી દેવાની છે. પણ ગમે સ્ત્રી જાત છે ને, એને આશા દીકરાની હોય છે. પોતે વિચાર કરે, મારા બાપે મને ગરીબ ઘરમાં આપી હતી ને, પણ કોઈ વાંધો નહીં, મારા ત્રિલોકના નાથને એવું મંજૂર હોય છે, આજે મારી માથેથી મારું સત્ર છીનવી લીધું ને, પણ મારા પેટની માલપા જે ઉછરી રહ્યો છે ને, એ મને ભગવતી ને મારો ઠાકર મને દીકરો દેશે ને, કાલે મારી માથે સત્રની સાયા મારો દીકરો કરશે. પણ જોજો સાહેબ, બાળોતિયાના બળેલા હોય ને ઠાઠડીએ કોઈથી ઠરતા નથી સાહેબ. દુઃખ હોય ને એની માથે દુઃખ જ હોય. 5, 6, 7, 8, 9 મહિના નારીને નિરાંતના હોય ને પછી 10મો લાગે દોઈલો સાહેબ. 9 મહિના 13 દિવસની મેઘલી અંધારી રાતે એ ગરીબ ઝૂંપડાની માલીબાઈ બાઈએ દીકરાનો જન્મ આપ્યો છે. માના ઉદરની માલમાંથી બાળકનો જન્મ થાય ને, એટલે ગમે સ્ત્રી હોય બાળકને જન્મ આપે, દીકરી દીકરાનો જન્મ આપે. અત્યારે આપણે ગમે ત્યાં મળીએ સાહેબ, 4 વ્હીલ ગાડી હોય, બાઇક હોય, બ્રેક દે કે 4 વ્હીલનો દરવાજો ખોલીને મિત્રને મળીએ, એમ કે કેમ છે, મજામાં ને ભાઈ? મજા કે ને, એને એટલું કહેજો સાહેબ, આ દુનિયામાં જીવીએ છીએ, શ્વાસ લઈ છીએ, મજા છે, બાકી મજા નથી સાહેબ. રૂપિયા વાળાને મજા નથી મિત્ર, નથી એને મજા નથી, અને છે એને મજા નથી. ઘણા એમ કે મજા, ઘણા એમ કે શાંતિ, ઘણા એમ કે કેમ કુશળ છો, પરિવાર મજામાં છે. તો એને કહેજો કે માના ઉદરમાંથી દીકરા દીકરીનો જન્મ થાય ને, એટલે બાળક માના ઉદરમાંથી બહાર નીકળે એટલે એને પ્રથમ પહેલી શીખ આવે છે. આજે હું વાત કરું ને, કદાચ દાઢી મૂછના ધણીને પડી જાય નહીં, પણ બહેનો દીકરીઓ બેઠા એને ખ્યાલ હોય છે. જે જન્મ આપે ને એને ખબર હોય, માના ઉદરમાંથી દીકરો કે દીકરી આ મૃત્યુ લોકમાં બહાર આવે એટલે પ્રથમ એને શીખ આવે. કુયાણી એનું નાક, મોઢું, મળમૂત્ર સાફ કરી નવારી ધોવારી જનેતાને એમ કે તારે દીકરી દીકરો જન્મો છે. અને અત્યારની જે આપણી કેણી છે, આપણા ગઈઢિયા કહેતા કે કોઈ પણ સારા કામે જાય, ઊભા થઈને કોઈ શીખ ખાય એટલે માણસ એમ કે અપસુખ નથી, ઘડીક બેહી જા ભાઈ. હા, માણસ એમ